મિર્ચી મોર્નિંગ. થર્મોકોલનો ટુકડો તમારા હાથમાં આવી જાય તો તમે શું કરો? દુનિયાનો કોઈ માણસ છાતી ઠોકીને કહી ના શકે કે હું થર્મોકોલનો ટુકડો સાજો રહેવા દઉં. દરેક માણસ થર્મોકોલ હાથમાં આવે ને એટલે આંગળીઓ વડે સાબુદાણા જેવા નાના નાના ટુકડા ખોતરવાનું શરૂ કરી જ દે. આજકાલ અનબોક્સિંગના વિડીયોઝ બહુ ટ્રેન્ડમાં છે. કોઈ પણ નવી લેટેસ્ટ વસ્તુ ખરીદો અને એનું બોક્સ ખોલવાની પ્રક્રિયાનો વિડીયો બનાવવાનો, એ અનબોક્સિંગ વિડીયોઝ બહુ ચાલે છે યુટ્યુબ પર. એમાં પેલું બબલ રેપ વપરાય, પરપોટા વાળું બબલ રેપ. એ હાથમાં આવે ને એટલે માણસ શું કરે? ફોડે જ. બબલ્સ ફોડવાની કેવી મજા આવે, કેવો મસ્ત ટાઈમ પાસ. આ બે ક્રિયામાંથી, એક થર્મોકોલ અને બીજું બબલ રેપ, આ બે ક્રિયાઓમાંથી જો તમે નિર્દોષ આનંદ ન શોધી શકતા હો તો લાઈફમાં શું મજા કરી યાર. લાઈફ હેઝ સો મેની લિટલ જોયસ. નાની નાની સાવ ક્ષુલ્લક વસ્તુમાં આનંદ આવે. અડધી રાત્રે ઊંઘ ઉડી જાય અને પછી રિયલાઇઝ થાય કે ઓહો, હજુ તો 12 જ વાગ્યા છે, સવાર પડવામાં હજુ બહુ વાર છે, અને પછી ઊંઘવાની જે મજા પડે. પાડોશમાં કોઈના ઘરે ભજીયા દાળવડા તળાતા હોય અને એની સુગંધ આપણા નાક સુધી પહોંચે ને આપણે ખીચડીનો પ્લાન પડતો મૂકીને ભજીયા તળીને ઝાપટી જઈએ, એની જે મજા છે. તમે કંઈક કામ કરી રહ્યા છો અને કોઈ તમારો ફોટો તમારી જાણ બહાર ખેંચે ને પછી તમને બતાવે અને તમને એમ લાગે યાર હું આટલી સારી દેખાઉં છું, આ તો મારો બેસ્ટ ફોટો છે, ધીસ ઇઝ માય બેસ્ટ પિક. અને પછી તમે એને તમારું પ્રોફાઇલ પિક બનાવો, કેવી મજા આવે. વાતો વચ્ચે અચાનક જ ધ્યાન પડે કે હે જુઓ મૂન કેવો મસ્ત લાગે છે આકાશમાં, અને પછી તમે તમારી પ્રિય વ્યક્તિને મેસેજ કરીને કહો કે લુક એટ ધ મૂન. કોઈ ગીતની ધૂન યાદ આવે પણ એના શબ્દો જ યાદ ના આવતા હોય ને, અને ગૂગલ પણ હથિયાર હેઠા મૂકી દે. તમે ગમે એટલું મગજ કસો પણ ગીત યાદ ના આવે તો યાદ ના આવે ને ચેન ના પડે. એ જે ચટપટી થાય ને મનમાં, એ છટપટાહટની એક જે મજા છે. પપ્પા તમને પૂછીને કપડાં પહેરે કે બેટા આની સાથે શું મેચ થશે, અને તમારું સજેશન એ માને, એની મજા છે. પથારીમાં જે દિવસે બેડશીટ બદલી હોય અને ઓશિકાના ગલે ચેન્જ કર્યા હોય, એ ચોખ્ખા પિલો કવરની સુગંધ અને એ કરચલી રહિત રિંકલ ફ્રી બેડમાં લાંબા થઈને ઊંઘવાનું, આહાહા, એની મજા છે. આકાશમાં વીજળી ચમકે ને વાદળોમાં ગડગડાહટ થાય, એ ઝબકારાથી યુ ફીલ અલાઇવ. કેટલી બધી વાર થઈ ગઈ, આજ તો મેં ફોન જોયો જ નથી, સવારથી ફોન જ નથી જોયો. બોલ, આ કેવી ગજબ મસ્ત ફિલિંગ છે ને કે ફોન જ નથી જોયો કેટલી બધી વારથી. પીઝા ઓર્ડર કર્યો હોય અને પીઝા કરતા વધારે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સના પેકેટમાં વધારે મજા પડે. રસ્તે ચાલતા જતા હો ને કોઈ સાવ અજાણ્યા વ્યક્તિ સામે નજર પડે, એ સ્માઇલ તમને આપે, તમે સામે સ્માઇલ કરો, વાર્તા પૂરી. એ સ્માઇલમાં એક અજબ આનંદ હોય. અરે વહેલી સવારે જાગો અને કામ વિશે વિચારતા હો ને સડનલી રિયલાઇઝ થાય કે અરે આજે તો સન્ડે. એ કેવી મસ્ત ફિલિંગ હોય. નાની નાની વસ્તુમાં મજા લઈ લો. જિંદગીમાં એક દિવસ જયારે પાછા વળીને જોઈશું ને તો એ જ નાની વસ્તુઓ બહુ મોટી લાગશે. નાના આનંદ નાના નથી હોતા. બોલો, બબલ રેપ પરપોટા ફોડવાનું મન થઈ ગયું ને? યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.